સુરત એક્સપ્લોર કરવા માટે નીકળી ગયા છીએ. અમદાવાદ ટુ સુરત એક્સપ્રેસ વે ઉપર છીએ અત્યારે, અને એક્સપ્રેસ વે બતાવીશું કેવો છે અહીંયાનો. એકદમ જોરદાર મક્ખન એક્સપ્રેસ વે છે, તમે જોઈ શકો છો. ચેતુ પણ સાથે છે. હેલો. રોડ્સ તો તમે જોયા હશે, અને રોડ્સની ટર્મ્સ કન્ડિશન પણ છે. 120ની સ્પીડ ઉપર તમે ના ચલાવી શકો. તો આપણે સ્પીડ મેન્ટેન કરી રહ્યા છીએ અત્યારે 110. તો આપણી કાર સીએનજી છે, અને સીએનજી ભરાવશું. મેક્સિમમ 550 રૂપિયાનું સીએનજી આવશે, અને 170 કિલોમીટર ચાલશે કાર. અને પર કેજી રેટ છે 76 રૂપીસ. 8 કિલો આવી ગયું છે ઓલરેડી, વધારે આવ્યું છે આઈએનઆરમાં 658 60 સમથિંગ. સ્ટીલ કન્ટિન્યુ. તો ભાઈ સુરતમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે, અને રોડ્સ તમે જોઈ શકો છો, ક્લીન રોડ છે. તો સુરતની ફેમસ માર્કેટ પાસે આવી ગયા છીએ આપણે. બોમ્બે માર્કેટ સુરતની ફેમસ છે કપડાં માટે સ્પેશિયલી. તો આપણે એક્સપ્લોર કરશું કેવું છે માર્કેટ, અને અહીંયાની કપડાની ક્વોલિટી કેવી છે. લેટ્સ ગો. તો ચારે બાજુ કપડાની શોપ દેખાઈ રહી છે અત્યારે, અને આપણે તો આસોપાલોમાંથી શોપિંગ કરી હતી. સારા ક્લોથ્સ મળી ગયા હતા આપણે ત્યાંથી. ચોઈસ તમારી છે, તમે કોઈ બી શોપ સિલેક્ટ કરીને શોપિંગ કરી શકો છો. રિઝનેબલ રેટમાં આપણે ક્લોથ્સ મળી જાય છે અહીંયાથી. અને મોસ્ટલી તમે જોશો તો લેડીઝ વેરની વસ્તુ વધારે મળી રહે છે. સાડી અને એ બધી વસ્તુ લેડીઝની, ચણિયા ચોળી, ગાઉન્સ. તો આપણે સુરત આવી ગયા છીએ, અને હોટલની તમને ટૂર આપું તો આપણે તમે જોઈ શકો છો 5700 રૂપીઝ પર ડેમાં આપણે આ હોટલ મળી છે. હોસ્પાઇસ કરીને નામ છે, અને ફૂલ એસી ચાલુ છે અત્યારે. 3rd દિવસ છે આપણું, અને શોપિંગ માટે સ્પેશિયલી આપણે આવ્યા હતા સુરત, અને આ બધી શોપિંગ થઈ ચૂકી છે, અને હજી બાકી છે. પિક કરવા જઈશું અમુક વસ્તુ, અને વોશરૂમ કંઈક આવું છે. અને તમને મોલ બતાવીશું, બોમ્બે માર્કેટ મોલ. અને ત્યાં બધી ક્લોથની શોપિંગ તમે કરી શકો છો ખૂબ જ રિઝનેબલ રેટ્સમાં, અને જોરદાર વસ્તુ મળે છે. લેટ્સ ગો. આઠ સમથિંગ આવે, 850. એમાં કલર મળશે એક સ્કાય બ્લુ.
માટે રિટર્ન થઈ ગયા છીએ. હોપફુલી રાત સુધી પહોંચી જશું અને ફટાકડા ફોડવાના છે રાતે પહોંચીને. ફટાકડો જોરદાર ફૂટવાનો છે. 50 ફૂટ જોવા મળશે આપણા. 1 2 તો ભાઈ આપણી દિવાળી થોડી લેટ યુટ્યુબ ઉપર ઉજવાઈ રહી છે. લેટ્સ એન્જોય. 50 ફૂટ દાડા. તો ફાઇનલી આપણે અમદાવાદ એરપોર્ટ આવી ગયા છીએ અને આજની ફ્લાઇટ છે આપણી અમદાવાદથી દિલ્હી જશે અને દિલ્હીથી નેરોબીની ફ્લાઇટ છે. અને હોપ કે તમે એન્જોય કર્યું હોય. અને આપણે એક્સપ્રેસ વેઝ અને સુરતની માર્કેટ અને અમદાવાદની મેટ્રોઝ ને બધી બતાવી છે. હોપ કે તમને મજા આવી હોય. તો ચેતુ, તને કેવું લાગ્યું? It was fun but tiring. ઓકે, અત્યારે જોઈ લો અમદાવાદનું એરપોર્ટ ખૂબ જ મસ્ત બનાવ્યું છે. અને આપણે શાયદ બસમાં જવાનું હશે. આપણે બસમાં બેસીને પછી આપણે બોટ થશે. ચાલો મળીએ છીએ આમ દિલ્હીના એરપોર્ટમાં. લેટ્સ ગો. દિલ્હી એરપોર્ટે લેન્ડ થઈ ગયા છીએ અને આપણે ફર્સ્ટ પ્રાયોરિટી મળશે બિકોઝ આપણી સાથે વ્હીલચેરવાળા પણ છે. રિલેટિવ નહીં પણ ઘરના જ છે. લેટ્સ ગો. દિલ્હીનું એરપોર્ટ બીજી વાર બતાવશું તમને આજે. સ્ટારબક્સમાં આવ્યા છીએ, દિલ્હીના એરપોર્ટમાં છીએ અને સ્ટારબક્સની કોફી ટ્રાય કરશું. ચેતુએ તો ટ્રાય કરી છે બટ પર્સનલી મેં ટ્રાય નથી કરી. બટ એટલી કાંઈ ખાસ નથી લાગી મને. એના કરતાં તો આપણા કેન્યાની કોફી સારી છે, જાવા હાઉસની. ટેસ્ટી છે. હા, આપણે કઈ છે કેપેચીનો ટ્રાય નહીં. હા, કેપેચીનો ટ્રાય કરી છે બટ ટેસ્ટ કાંઈ આવતો જ નથી મને તો. લેટ્સ ટ્રાય અગેન. બસ મૂકી દે. સારી છે પણ 3 સુગરના પેકેટ નાખ્યા છે પછી કંઈક ટેસ્ટ સારો આવ્યો છે. લેટ્સ ગો. અને બિલની વાત કરીએ તો 350ની છે કોફી બટ આપણી પાસે 25% ડિસ્કાઉન્ટ હતું ફોનમાં એપ્લિકેશનમાં. તો આપણે કોફી પડી છે કંઈક 375 રૂપીઝમાં. 275 સોરી. તો આપણું બ્રેકફાસ્ટ આવી ગયું છે. વેજીટેબલ સેન્ડવિચ, ટી અને સલાડ અને બ્રાઉની. લેટ્સ એન્જોય. તો ગાઈસ, આજે આપણે ન્યૂ માઇક લીધું છે. એરપોર્ટેથી રિટર્ન થઈ ગયા છીએ અને નવા માઇકની અનબોક્સિંગ કરી નાખી છે, તમે જોઈ શકો છો. અને હવે તમને ન્યૂ વ્લોગ્સમાં બેટર સાઉન્ડ ક્વોલિટી જોવા મળશે. અને આવું કંઈક માઇક છે વોક કંપનીનું, ઇન્ડિયાથી લઈ આવ્યા છીએ. હેલો. અને ચેતુની બેગ લેટ આવી હતી
એટલે એરપોર્ટમાં આપણે વધારે વ્લોગ નહોતા કરી શક્યા અને એની બેગ આફ્ટર 2 ડેઝ આપણે મળી છે નેરોબીમાં. દિલ્હીમાં જ રહી ગઈ હતી અને ફાઇનલી આપણે બેગ મળી ગઈ છે 2 દિવસ પછી. તો મળીએ છીએ નવા વિડીયો સાથે. Until then, bye bye. Bye bye.